ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજ્યમાં વારંવાર દારૂના મોટા જથ્થા ઝડપવાની ઘટનાઓ સામે આવતી રહે છે। હવે મહેસાણા જિલ્લાના નંદાસણ પોલીસને વધુ એક મોટી સફળતા હાથ લાગી છે। નંદાસણના ઈરાણા ગામની સીમમાં આવેલા એક બંધ ગોડાઉનમાંથી લાખો રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે। પોલીસે દારૂ સાથે પિકઅપ વાન પણ કબજે કરી કુલ 68 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સમગ્ર ઘટનાની વાત કરીએ તો ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે, છતાં રાજ્યમાં વિવિધ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો ઝડપવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે। મહેસાણા જિલ્લાના નંદાસણ પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી ફરી એકવાર પ્રશ્નો ઊભો કરે છે કે આખરે આટલો મોટો દારૂનો જથ્થો રાજ્યમાં પહોંચ્યો કેવી રીતે। મળતી માહિતી મુજબ મહેસાણા જિલ્લાના નંદાસણ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એનજી ગોહિલને ચોક્કસ બાતમી મળી હતી કે ચડાસણ પાટિયાથી કમલા અમૃત જીઆઈડીસી તરફ જતા રોડ પર આવેલા લોખંડના પતરાના શેડવાળા એક બંધ ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો છે તે રાખવામાં આવ્યો છે। ત્યારે બાતમીના આધારે પોલીસે તરત જ સ્થળ પર પહોંચી રેડ કરી તપાસ દરમિયાન ગોડાઉનમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 7,200 બોટલ મળી આવી। ઝડપાયેલા દારૂની કિંમત અંદાજે 65,60,448 રૂપિયા હોવાનું સામે આવ્યું છે। આ ઉપરાંત સ્થળ પરથી આશરે 3 લાખ રૂપિયાની કિંમતનું એક પિકઅપ વાન પણ કબજે કરવામાં આવ્યું છે। આમ પોલીસે કુલ 68,60,448 રૂપિયાનો મુદ્દામાલ છે તે જપ્ત કર્યો છે। આ સમગ્ર કાર્યવાહી મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે। જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ અધિક્ષકે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી, જેના ભાગરૂપે નંદાસણ પોલીસે આ સફળ ઓપરેશન પાર પાડ્યું છે। હાલ પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે। દારૂનો આટલો મોટો જથ્થો અહીં કોણે સંતાડ્યો હતો, તે ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેનો સપ્લાય કોને થવાનો હતો, આ સહિતના તમામ મુદ્દાઓની તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ હવે આ સમગ્ર રેકેટ સાથે સંકળાયેલા આરોપીઓ સુધી પહોંચવા માટે પણ વિવિધ દિશામાં તપાસ કરી રહી છે। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સમયાંતરે આવા મોટા જથ્થા ઝડપાતા અનેક પ્રશ્નો પણ ઊભા થાય છે। દારૂનો જથ્થો રાજ્યમાં પ્રવેશે છે કેવી રીતે, તેની પાછળ કોણ કોણ સંકળાયેલા છે અને આ આખું નેટવર્ક છે તે કેટલું મોટું છે, આ તમામ સવાલોના જવાબ હવે પોલીસની તપાસ બાદ જ સામે આવશે। फिलहाल नंदासण પોલીસની આ કાર્યવાહી જિલ્લાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામેની મહત્વપૂર્ણ સફળતા તરીકે જોવામાં આવી રહી છે। હવે જોવાનું એ રહેશે કે આ કેસમાં પોલીસ મુખ્ય સૂત્રધારો સુધી કેટલી ઝડપથી પહોંચે છે અને સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવામાં કેટલી સફળતા મેળવે છે। આ સમગ્ર મુદ્દાને લઈને આપના શું વિચાર છે, આપના મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો।